આ રીતે આપણે બધા જ અડદિયા એમાં આપણે ગુંદ એડ કરી દઈશું. લીધો છે. ત્યાર પછી તેમાં તો ફ્રેન્ડ્સ આપણું અડદિયાનું મિશ્રણ સરસ તો એકદમ બજાર જેવા અડદિયા પાક બનાવવા માટે અહીં અમે 250 ગ્રામ જેટલો અડદનો થોડો કરકરો એવો લોટ લઈ લીધો છે, જે કોઈ પણ કરિયાણા સ્ટોર પરથી તમને આસાનીથી મળી જશે. અને 250 લોટ સામે અને 250 ગ્રામ લોટ સામે આપણે 250 ગ્રામ ઘી લઈ લેવાનું છે અને 200 ગ્રામ જેટલી આપણે ખાંડ લઈ લીધી છે. આ પરફેક્ટ મેજરમેન્ટ છે. તો અડદિયા પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટમાં ધાબુ દેવાનું છે, એટલે કે મોણ. તો એના માટે મેં એક વાસણ લઈ લીધું છે અને તેમાં 50 ml જેટલું દૂધ લઈ લીધું છે અને 50 ml જેટલું આપણે તેમાં ઘી એડ કરીશું. હવે આપણે આને ગરમ કરી લઈશું. હવે આપણે એક વાસણમાં લોટ કાઢી લઈશું. હવે આપણે એક મોટું વાસણ લઈ તેમાં લોટ એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં આપણે ગરમ કરેલું ઘી અને દૂધ એડ કરી દઈશું. ઘી અને દૂધને આપણે થોડુંક જ ગરમ કરવાનું છે, વધારે નથી કરવાનું. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. આપણે આ લોટમાં મુઠ્ઠી પડતું આ રીતનું મોણ દેવાનું છે. હવે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે એને હાથેથી પ્રેસ કરીને 15 થી 20 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે હાથેથી લોટને આ રીતે છૂટો પાડી લઈશું. હવે આપણે આ લોટને ચાળી લઈશું. હવે આપણે વધેલા આ મિશ્રણને મિક્સર જારમાં ફેરવી લઈશું. તો આપણે વધેલા આ લોટને મિક્સરમાં ફેરવી લીધું છે. આપણે એ પણ એડ કરી દઈશું. હવે આપણે આ લોટને શેકી લઈશું. તો લોટ શેકવા માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે. હવે આપણે તેમાં ઘી એડ કરી દઈશું. ઘી થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં લોટ એડ કરીશું. હવે આપણે તેમાં લોટ એડ કરી દઈશું. હવે આપણે લોટને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેવાનો છે.
અત્યારે આ લોટમાં ઘી બધું એબ્ઝોર્વ થઈ ગયું છે અને લોટ શેકાશે એટલે તેમાંથી ઘી પણ છૂટું પડી જશે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે અને લોટમાંથી સુગંધ પણ સરસ એવી આવવા લાગશે એટલે આપણે લોટ શેકાઈ ગયો. તો ફ્રેન્ડ્સ, આપણો આ લોટ 90% જેટલો કૂક થઈ ગયો છે. તો આ સમયે તેમાં આપણે ગુંદ એડ કરી દઈશું, જેને મેં મિક્સરમાં અધકચરો વાટી લીધો છે. હવે ગુંદ સરસ એવો શેકાય ત્યાં સુધી આપણે તેને હલાવશું. ત્યાર પછી તેમાં કાજુ બદામ અધકચરા, હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું અડદિયાનું મિશ્રણ સરસ એવું રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. હવે ચાસણી લેવા માટે આપણે એક વાસણ લઈ લઈશું. હવે તેમાં વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈશું અને ખાંડથી અડધું આપણે પાણી એડ કરીશું. હવે આપણે આ ખાંડમાં એક જાડો તાર આવે એવી ચાસણી લઈ લેવાની છે. તો 5 જ મિનિટમાં આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. આપણે તેને ચેક કરી લઈશું. આ રીતનો તાર બને છે. હવે આપણી ચાસણી રેડી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાસણીને લોટમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો આ સમયે તમને તેમાં અડદિયામાં તમે જો એલચી કે અડદિયાનો રેડીમેડ મસાલો પસંદ કરતા હોય તો તમે આ સમયે તેમાં એડ કરી શકો છો. હવે આપણું મિશ્રણ ઘાટું થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આપણું આ મિશ્રણ હાથેથી અડાય તેવું ઠંડુ થઈ ગયું છે. તો આપણે હવે તેના અડદિયા વાળી લઈશું. ઓકે, આ રીતે આપણે બધા જ અડદિયા રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ અડદિયાને વાળીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું.